શ્રીમદ સદગુણશાલિનમ ચિરચિદીવ્યાબ્દમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાધિગીત્યં વિભોમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. વચનામૃત પ્રથમ 62 સમજાવતા પહેલા થોડી એક વાત પ્રભુના સંબંધની થોડી કરી લઈએ. આકરી છે, ન સમજાય ન મનાય, કોઈ ચિંતા નથી, ખુલ્લા દિલથી સાંભળવી છે. પ્રભુનો સંબંધ એ જ અખંડાનંદ. જરાય ચિંતા કરતા નહીં, છતાં વાતને સાંભળજો. વચનામૃત મધ્યના 53માં પ્રભુએ કહ્યું, મોટા પુરુષ આટલું કરે ઠીક કરે છે, આટલું ઠીક નથી કરતા. ત્યાં તો મહારાજે બહુ ખુલ્લું કહી નાખ્યું. અર્ધો વિમુખ મૂર્ખ શિરોમણી 3 નિર્ગાવ આપ્યા છે, વાંચી લેજો. આટલું ઠીક કરે છે, આટલું ઠીક નથી કરતા. જે પ્રભુની ગોદમાં આપણે બેઠા એનું સહજ બધું ગમાડવું પડે જ. પણ કોઈ બુદ્ધિનો રડ એટલો વિચિત્ર છે, એ પાપ સૌને વર્ગ્યું છે. દરેક વ્યક્તિ એના મનના વિચારને બુદ્ધિના નિર્ણયથી જીવે છે. મોટા પુરુષ દરેક સેકન્ડે દરેકને આગળ લેતા હોય છે. પ્રસંગો અનિવાર્ય રહેવાના છે. આપણે બહુ ધ્યાન ત્યાંના સંબંધમાં ખંડ રહેવું છે. એક સેવકે સરસ માગ્યું કે અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિની સેવા તો હું કરું છું, ઉપર પધરાવી તે, પણ જ્યારે મૂર્તિઓના દર્શન હું કરું ત્યારે મને સ્વામીજી એવા આશીર્વાદ આપો કે મૂર્તિઓ મારા થકી પધરાવી છે, મેં સેવા કરી છે, એવો સંકલ્પ ન ઉઠે. ધન્યવાદ. કેવી ભાવના છે. આપણે કોઈ સેવા કરી અને આપણા મુખથી કઈ બદલાવી, જય સ્વામિનારાયણ, સંબંધ ગયો. કોણ સેવા કરનાર? સેવા આપી છે એ કરાવી રહ્યા છે. ધ્યાન રાખજો, અઘરી વાત છે. આપણને કોઈ એવો અધિકાર નથી દરેક ક્રિયાયોગોમાં, બોલતા ચાલતા ખાતા પીતા, કે હું છું. આપણે પ્રકાશ સ્વરૂપે નિરાકાર સ્વરૂપ છે, તે સાકાર છે. હું સેવક, તું સ્વામી. આપણે તો કેટલી બાળક બુદ્ધિમાં વર્તીએ છીએ. કોઈ ન બોલાવે તો ખલાસ થઈ જઈએ, કોઈ માન આપે તો બે ખલાસ થઈ જાય. બધું જ એના ચરણે. શાસ્ત્રીજી મહારાજ મણિભાઈ નાયણવીની ઘરે બેઠા હતા. શાસ્ત્રીજી મહારાજ પૂછે, આ બાજુનું ઘર કોનું, આ ઘર કોનું, આગલું કોનું? આગળ પાછળ ને વચ્ચે મણિકાકા જતા. એટલે સહસ્ત્રભાઈ બોલ્યા કે સ્વામી મારું છે. શાસ્ત્રી મહારાજ કે મેં તને એટલા માટે પૂછ્યું, મને કઈ ખબર નથી, પણ મણિભાઈ મને એમ કે આ ઠાકોરજીનું છે એટલા માટે જ મેં પૂછ્યું. આ કોઈ અંગત સેવકની વાત કરી રહ્યો છું. કરોડમાં કોક આ માર્ગે ચાલી શકે એની હું વાત કરી રહ્યો છું. આપણે 80 એવા સેવક થઈ જઈએ એ માટે વાત કરી રહ્યો છું. જીવન આપણે જીવી લેવું છે. આટલા દરા હું હતો. યોગીજી મહારાજ માટે એક ફાર્ગો ગાડી રાખેલી. અક્ષરભાઈ સ્વામી એનું ડ્રાઇવિંગ કરતા. ધર્મદના મારા 2 મિત્રોએ મને પૂછ્યું કે આ ગાડી કોની? મેં સ્વામીજીની. ડોહલો પાછળથી દર્શન કરીને આવતા છે, મને ખબર નહીં. બાપા મારી પાછળ આવીને જ ઉભા રહ્યા, મારી ગોષ્ઠી સાંભળી. ગુરુ, ગાડી ઠાકોરજીની છે એવું કહો. હતી તો સ્વામીજીની જ. એ કોક સૂઝ આપતા હતા. અમે ટપાલ લખતા હતા સ્વામીજીની સાથે. સ્વામી આવા
આવા આસન પર જ બેઠા હોય, નીચે હોવ, મોટો ધૂસો ઓળીને બેઠા હતા, પેન શોધ્યા કરે, ઢૂસા મટવાઈ ગયેલી, ગુરુએ આમ ઊંચું કર્યું એટલે પેન પડી ગઈ. પેન સાફ કરતો હતો તો સ્વામી શોધ્યા કરતા હતા. પેલી પડી એટલે કોઈ અંદર સહી નીકળી ગઈ હશે, હું જોઉં એટલે ભટ્ટે સાહેબ મને પૂછ્યું કે આ પેન કોની? સ્વામીજીની. મને કે પેન જડી? હા. સ્વામી એકદમ ભટ્ટે સાહેબ કે આ પેન તો ઠાકોરજીની છે. એની આખી કોન્શિયસનેસ જુદી હતી. 89 વર્ષના ઇતિહાસમાં કદાચ ભાગ્યે કોઈ સંજોગોમાં હું શબ્દ વાપર્યો હોય. એટલે જ તમારી પાસે કોઈ પ્રાર્થના એવી કરવા માંગુ છું. આપણે તો ગાડાના ગાડા જ ભરાય, સવારથી સાંજ સુધી જોખ્યા જ કરો ને. પ્રદક્ષિણા કરીએ, સેવા કરીએ, અહો ભાવે તું સેવા કરાવો તારી રીતે. 51 તત્વના એ દેહને કોઈ સંજોગોમાં સાથ નથી આપવો. કોઈ 2 શબ્દ કયા ને હૈયામાં ચમચમી ઉઠ્યું, જુદા પડી જજો. હૈયું જયારે ઉદાસીન વર્તે, સેવા કરવાનું મન ન થાય, વિચારે ચડી ગયેલું મન સ્થિર થવા તૈયાર ન હોય, અને ત્યારે પણ તે વખતે દિલથી માનજો મારા પ્રભુની કોઈ આગવી લીલા છે અક્ષરધામ તરફ ખેંચવા માટેની. પણ શું થશે, કેમ થશે, એના વિચારોમાં ગયા તો સમજી લેજો પ્રભુની કોઈ ભયંકર ઉપેક્ષા છે. પાપ લાગી જાય. એકાંતિકના માટે પાપ શું? પ્રભુને સ્વીકારીએ નહીં, તે પ્રભુની ઉપેક્ષા કરીએ, પ્રભુનું બળ ન લીધું એ ઉપેક્ષા કર્યા કહેવાય. હોય જ સૌનું કામ કરે, હું મારું કામ કરું. મારું કામ છે સંભાળવાનું, મારું કામ છે સ્મૃતિનું, સેવાનું, સુહૃદભાવનું. જે ચાલતું એ ચાલવા દેવું. એમાં ડેડી વિરોધ નહીં કરવાનો. પહેલા તો હું કેવી ઉમંગથી સેવા કરતો હતો ને સ્વામી આવે તો દર્શન કરવા ભાગતો હતો ને દોડતો હતો ને કેવો ઉમંગ હતો ને અત્યારે તો ભરખાઈ ગયો છે, અદ્રશ્ય થઈ ગયો છે, ક્યાં ગયો છે? સારું જ છે. જડ પ્રકૃતિની પ્રીતિ ગુણાતીત થવા પ્રયત્ન કરતી હોય તો રાજી થવું, કેવું? આપણો વિષય નથી. આપણી મોટા પુરુષ તરફ નજર છે તો આપણી 1 સેકન્ડ બગડતી નથી. તો શા માટે કોઈ વિચારમાં જઈએ? કોઈ સંજોગોમાં વિચારમાં નહીં જાય. બુદ્ધિથી વિચારવું ને ઉદાસીનતામાં બેસી રહેવું એ ખરેખરો સેવક કદાપી કોઈ સંજોગોમાં બેસી શકે નહીં, એને શોભે નહીં. હું નારાયણનો સેવક, નારાયણ મારા છે, પ્રભુ મારા છે. આવી કોઈક અદભુત પ્રીતિથી આવા સંબંધથી આપણે જીવી લેવું. એટલે મેં ગઈકાલે તમને ખાસ કહ્યું હતું કે આ જીવડીએ કહીને ભૂલે ચૂકે, મોહબ્બતે કહીને, સારપે કહીને બોલાયો, સંબંધ તૂટ્યો. નજર ગઈ, સંબંધ તૂટ્યો. પોતાનું વાણ્યું, સંબંધ તૂટ્યો. વિચારમાં ગયા, સંબંધ તૂટ્યો. ચિંતામાં ગયા, સંબંધ તૂટ્યો. પ્રશ્ન માટે ગયા, સંબંધ તૂટ્યો. બધાથી પર આપણે છે. તમારે ઉતાવળ કરવાની જરૂર નથી. આ લોકોને વાત કરું છું. આપણે તો એક સેવા કરી લેવી, એમાં સંબંધ આવી ગયો. એક રૂમમાં 7 સંતો રહેતા હોય તો તમને સૂઝ હોવી જોઈએ મારે 7વીની પથારી પાથરી દેવી જોઈએ. સવારના પણ બહાર ગયા તો મારી ફરજ છે કે 7વીની પથારી લઈ લેવી જોઈએ. મારો બેટો પેલો આવીને સૌની લેશે. ધ્યાન રાખજો. સૌની સેવક સૌની સેવા કરે, સૌનો થઈને રહે. આખી આ મંગલકારી અવસ્થા તદ્દન જુદી છે. અને આવો અપ્રતિમ સંબંધ સેવક ભાવે બાંધવા માટે તમારા મનને ગમે કે ન ગમે, આ ડેરી એવી સરસ મહારાજને બનાવી દીધી. આવીને 20-25 મિનિટ પ્રાર્થના કરી લઈએ, ભજન કરી લઈએ, એ જ આલોચને વિચારમાં રહીએ. લેટ્રિનમાં શું નવરા છીએ? ચોકડા પર બેઠા હોય તો બી આ એક વિચારમાં બસ સેવક થવાનો લાવો. જેની આ એક ભાવના ને રુચિ હોય એને ત્રિકાળમાં દેશકાર ન લાગે. દેશકાર ન લાગે એનો અર્થ એ છે કે એની 1 સેકન્ડ બગડે નહીં.
દરેક સેકન્ડ પ્રભુમય બને. 24 કલાકની સેંકડો સેકન્ડોમાં. આપણી કેટલી? બહુ ઓછી. હું આ ચેપ્ટર વાંચું છું એટલા માટે કે 24 કલાકની એક સેકન્ડ બીજાની ન થાય, આપણી રહે બસ. હરેક સેકન્ડ પ્રભુ સ્વીકારે. એને કેવી હાસ થઈ જાય, હસતા રમતા ખાતા પીતા બોલતા ચાલતા. બધું જ કરવાની છૂટ છે, સુઈ જવાની છૂટ છે, આનંદ કરવાની છૂટ છે, બધું જ કરવાની છૂટ છે. પણ પટેલ થવાની છૂટ છે. કોઈ સંજોગોમાં નહીં થવાનું. સેવક થવાની છૂટ છે. ગુરુ ગુણાધાન સ્વામી મુક્તાનંદ સ્વામીની સાથે ભાલ પ્રદેશમાંથી પસાર થતા હતા. બહુ મર્યાદા રાખે. મહારાજ જેની મર્યાદા રાખે. મેં એક સાધુને પૂછ્યું, એને કોઈ હરિધામની ધરતી પર 125-50 મુક્તો રહે છે, તને સૌથી વધારે કોણ ગમે? એનો જવાબ સાંભળીને શાંતિ થઈ ગયા. ખાનગીમ કહીશ, આ બધા જાણી જાય. પછી બીજા સાધુને પૂછ્યું કે તને સૌથી વધારે કોણ ગમે? એટલું બધો ડાયનેમિક જવાબ આવ્યો, શાંતિ થઈ ગઈ. કલ્પનામાં એને આવે, ન્યાય નહીં ધાર્યું નહીં કે જવાબ આટલો સરસ આવશે. એવી એક દ્રષ્ટિ હતી ગુરુ ગુણાતીતની. કહીશ વાત. આ તો પછી ગુણાધાન સ્વામી મુક્તાનંદ સ્વામીના મંડળ સાથે જતા હતા. ભક્તિનું નીતરતું એ સ્વરૂપ હતું. વનવગડામાં રાત વાસો કરવાનો હતો. મુક્તાનંદ સ્વામી એમના સૌના આસન સાથે પડવાની તૈયારી કરતા હતા. ગોદડું તો પહેલેથી જ પરમહંસ રાખતા નહોતા. ગુરુ ગુણાધાન સ્વામી એવું ફર્સ્ટ ક્લાસ આસન ગાતરિયા મૂકીને ટેકરો બનાવીને સરસ રીતે ગુણાધાન સ્વામીને એવું ફાઇન આસન બનાવી દીધું. રાજી થઈ ગયા. ઓહો, કેવો સાધુ! પોતાનું કંઈક પહેરવાનો ઉપરવાસ ને બધું હશે, સરસ ગોઠવીને ટેકરો બનાવીને એવું સરસ આસન. મુક્તાનંદ સ્વામી કોને? નિર્ગુણાનંદે. ક્યાં છે નિર્ગુણાનંદ? એ સ્વામીજી તમારી બાજુમાં જ છું. ગુણાધાન સ્વામી સાવ નીચે સુઈ ગયા. તમે તો કંઈક પાથરો. સ્વામી હું પાથરું તો પ્રભુનો સંબંધ તૂટે. સમજ પડી? શું બોલ્યા? સ્વામી હું પાથરું તો પ્રભુનો સંબંધ તૂટે. તમ જેવા વડીલો બેઠા હોય અને ત્યાં સૂતા હોય ત્યાં મારાથી કેવી રીતે આસન લેવાય? કલ્પના બહારની ચીજ. આપણને તો વડીલો બેઠા તો બેસતા ના આવડે. આપણે દર્શન ના દઈએ, વડીલો શું દર્શન દેવાના હતા? અતિ જ્ઞાનમાં વિવેક જેને પરવારીને ના બેઠા હોય. હું ને કાકા ને પપ્પાજી ને મારી એક મંડળી બેઠી હતી અને સામે બધા 2-4 મહામુક્તો બેઠા હતા. એટલે આમ પગ પર પગ ચડાની ગદાથી બેઠેલા એક સેવક. આમ બસ આમ મહેફિલ આમ. એક વાર દર્શન સરસ દે છે. પછી ધીમે રહીને સભા અમારી પૂરી થઈ એટલે બાજુમાં બોલાવીને કહ્યું, ગુરુ પપ્પાજી ને કાકા જયારે બેઠા હોય ત્યારે આપણે આ રીતે ન બેસવું. દેહને કેવું તો આમ બેસ. તમને એમ લાગે છે કે આ રીતે બેસાય? એક વિચારવા જેવી ચીજ છે. પડે ગુર અંધારામાં સત્સંગમાં હોવા છતાં જયારે ન દોડતા હોઈએ, આનું મૂળભૂત કારણ છે આપણો પાપી અધર્મી દેહ. ખૂબ મીઠાશથી બાપલિયા, ઓળખો છો બાપલિયા ને? એકની એક વ્યક્તિ જો 5-7 વાર એની પાસે પહોંચી ગઈ હોય, મીઠાશ જતી રહે. યોગીજી મહારાજની પાસે એની વ્યક્તિ 2200 વખત જાય, પ્રેમ કરે. દ્રષ્ટિ કેવી છે? કેટલી આપણી શીશરી ઢાંકની છે, વિચારવા જેવી છે. સમજાઈએ, પ્રેમથી સમજાઈએ, મીઠાશથી સમજાઈએ. આ ન શોભે બસ. તમારે હાલવા ડોલવાની કાંઈ જરૂર નથી. પાંદડા હલ્યા જ કરે છે, તમે શું કરવા હાલો છો? એટલે એક પ્રાર્થના સરસ કરવી છે. સરસ વાત કરી લો. અમે અંટોલીથી ભાયાપુરા જતા હતા. વર્ષમાં એક વાર તો ખરો જ. અંટોલી, ભાયાપુરા, કલાલી અમારો પ્રોગ્રામ. કરમાલિયાપુરા સ્ટેશને ઉતરીને અંટોલી જઈએ, અંટોલીથી ભાયાપુરા જઈએ, ભાયાપુરાથી પાછા આવીને કરમાલિયાપુરા બેસીએ. એ અમારી વિધિ ચાલતી જ હતી. મેં યોગી મહારાજને પૂછ્યું કે તમે અને શાસ્ત્રીજી મહારાજ એક ગાડામાં સાથે કોઈ દિવસ બેઠા છો?
ભાગ્યે જ આખા જીવનમાં બહુ થોડા દિવસો સ્વામી શાસ્ત્રીજી મહારાજની સાથે રહ્યા છે. અદભુત સંબંધ, દિવ્ય, ખરેખર માનતા હતા. સ્વામી તો બહુ હસી પડ્યા, ખૂબ હસ્યા. પછી એક વાર તો કાંઈ બોલ્યા નહીં, બસ હસીને મારા પ્રશ્ન પૂરો કરી દીધો. મેં તો સ્વામી સાથે બેસીને કઈ દર્શનનું સુખ લીધેલું, ફરી ઉલટાઈને પાછું. યોગીમાં તો કેફમાં હું તો કાયમ સુખ લઉં છું. મારી આખી ભાવના જુદી હતી. પછી સમજી ગયા કે શાસ્ત્રીજી મહારાજની સાથે અંજેસરથી જયારે હું પિલોલ સ્ટેશને ગયો ત્યારે સાથે બેઠો હતો. અંજેસરથી નીકળ્યા, પિલોલ સ્ટેશને જાય ત્યારે હું સાથે હતો. પછી મને એકદમ ધીમે રહીને કે સાંજની ગાડી પકડવાની હતી. અમારું ડમણું તો ફૂલ સ્પીડમાં ચાલતું હતું અને જ્યાં એક ખડિયાટ ઉતર્યા એટલે આંચકો બળદિયાનો એવો લાગ્યો એટલે હું ઢળી પડ્યો. એટલે હું સીધો શાસ્ત્રીમાં નાખવા. પછી સ્વામી કે શાસ્ત્રીમાં એટલા બધા ભેટી પડ્યા. મને અફસોસ એ હતો કે હું શાસ્ત્રીમાનને ક્યાં તકલીફ આપી, શાસ્ત્રીમાનને વાગ્યું તો નહીં હોય. પણ એવા ભેટ્યા 5 મિનિટ સુધી મને છોડે જ નહીં. પણ મનમાં વસવસો એ રહી ગયો. સુખ તો બહુ આપ્યું પણ વસવસો એવો રહી ગયો, હું કેવો આળસુ, મારાથી આવી રીતે કેવી રીતે પડાય. એ કોઈક ચીજ જુદી છે. બસ આવી મર્યાદા વડીલોની હોવી જોઈએ. જે ભગવદી સાથે તમારે પીધી છે, જેને આપણે દિલથી મોટા માનીએ છીએ, ન માનતા અને મોટાએ કહ્યું એ પ્રમાણે વર્તીએ. નાના સંતો તો ખૂબ ખાટી ગયા એકદમ. આપણે તો કેવા ખાટી ગયા. ત્યાં આગળ પટલ નહીં થવાનું. આ વડીલ સંતો છે એ લોકો કોઠાય સાથે સામે આગળ સિંચારી. તમારે નહીં, આપણે પણ જે ભગવદીની સાથે બેઠા હોય, ગોદમાં બેઠા હોય, એના વચનમાં વિશ્વાસ, એનું નામ જ મોટાભાની સાથે પ્રીતિ. પ્રીતિના કોઈ સિંગડા ના હોય. આપણે બહુ ધ્યાન રાખવાનું. હવે એટલે શરૂ કરું છું વતનાથ પ્રથમ 62. જેવો સંબંધ શાસ્ત્રીજી મહારાજ અને યોગી મહારાજની સાથે હતો, જેવો સંબંધ જાગા સ્વામી ભગતજી મહારાજ ને ગુરુ ગુણાતીતની સાથે. વડીલોનો તો ભાર ઉઠાવી લેવો જોઈએ. તો આપણે તો ભાર આપીએ એવા મહાસમર્થ પુરુષો છીએ. સૌને ધન્યવાદ. જુનાગઢના 300 સાધુ મૂર્ખના જામ હતા. ગુરુ ગુણાતીતનો રંચ માત્ર ખ્યાલ એ સાધુએ ના આવવા દીધો. બહુ છુપા રહ્યા, બહુ છુપા વર્ત્યા, એકદમ છુપા વર્ત્યા. જુનાગઢનો જોગી સાવરનો લઈને સવારના પરમાં કલાક એ ચોક ને સભામંડપ વારે. એટલે જયારે સંતોની સેવાની વહેંચણી થઈ ત્યારે દરેકની સેવા 2 કલાક આવી. સદગુરુઓ બધાની સેવાની વહેંચણી. ગુણાદાન સ્વામીને સંતોએ કહ્યું, સ્વામી તમારી કલાક. પણ ગુણાદાન સ્વામીને પણ કલાક સેવાની વહેંચણી સેવકોએ સોંપી. અમારી બધાની 2 કલાક ને તમારી કલાક. ગુરુ ભક્તિનો કોઈને કાંઈ કિંચિત ખ્યાલ નથી. ભગતજી મહારાજને ખ્યાલ આવી ગયો. એક મરદ માણસ ધરતી પર પાક્યો અને ભગતજી મહારાજે સ્વામીને કે સ્વામી તમારી 2 કલાકની સેવા તો હું કરી લઈશ, તમારે તો કથા જ કરવાની બસ. ગુણાદાન સ્વામી મારે તો કલાક જ છે, તો કે હું કલાક કરી લઈશ. 3 વર્ષ સુધી લાગત ન ઊંઘનાર ગુણાદાન સ્વામીનો બધો જ ભાર ભગતજી મહારાજે વહન કરી લીધેલો. કેવી દ્રષ્ટિ પડી જાય. આશીર્વાદ માગવા ન પડે. મોટા પુરુષને જે ટાઈમે ગમે એ પ્રમાણે દોડ્યા જોઈએ. હાસ થઈ ગઈ. બસ ભગતજી મહારાજ દૂર હતા, શાસ્ત્રી મહારાજથી યોગી મહારાજ દૂર હતા. હાસ કરાવી દીધી.
એવા સેવક ભક્તોમાં પ્રભુના ભાવથી, સ્વામીમાં મહારાજના ભાવ, એવા અદભુત ભાવથી યોગી મહારાજ ખોવાઈ ગયેલા. ભક્તો સિવાય કિંચિત ન ચાલે એમના યોગીજી મહારાજ. એ ભક્તોને જોઈને ગાંડા થઈ જાય. આપણે તો જો ભૂલે ચૂકે 2-4 કલાક વધારે સેવા કરવાની આવે ને તો ખ્યાલ આવી જાય. નિર્ગુણ સમય તો દરરોજ એક નાક કાપીને પાછા ચોટાડી દે યોગી મહારાજ. એટલા બધા કડવા શબ્દો કહેતા. સીધું જ એક સરસ વાત કરો, તમે લોકોએ તો નથી સાંભળી. કોર્ટનો કેસ હતો. નિર્ગુણ સ્વામીને બપોરના 2 વાગે કોર્ટમાં હાજર થવાનું, 1 વાગે વકીલની ઘેર પહોંચવાનું, 12 વાગે એટલાથી નીકળવાનું. યોગી મહારાજનો સહજ સ્વભાવ હતો કે ભક્તોને જોઈને ખૂબ રાજી થઈ જાય. એટલે સવારના પહોરમાં નિર્ગુણ સ્વામી વોર્નિંગ આપી દીધી, જોગી જોજે, હા 12 વાગ્યાનો ટાઈમ સાચવજે, મારે છૂટવા ના પડે. ફરી 10 થઈને નિર્ગુણ સ્વામીને વોર્નિંગ આપી દીધી. નિર્ગુણ સ્વામીએ બાપાને વોર્નિંગ આપી દીધી, જોજે જોગી, અમને બોલાવવા આવું છું, ઘોડાગાડી અમને આવશે, 12 વાગ્યાથી જવું છે, 1 વાગે વકીલની ઘેર, 2 વાગે કોર્ટમાં. હા સ્વામી, ના તો નીકળે જ નહીં કોઈ દિવસ. કોઈના દિલને રંજ માત્ર થોડો ભાઈ ઓળાભાવ ઉભો થાય એવું સ્વામી વર્ત્યા નહીં. અને પછી 12:15 સુમાર થયો, ઘોડાગાડી આવીને તૈયાર હતી. અને એટલામાં અંજેસરના 2-4 હરિભક્તો ત્યાં પહોંચી ગયા. એટલે સ્વામીના મનમાં એમ કે અમને જમાડી દઉં આ લોકો કરે. એટલે રસોડામાં જઈને બહારનું બંધ કરીને પેલાને જમવા બેસાડી દે. પેલા જમે, યોગી મહારાજ ડોલે. બસ તમે જમો ને એને તૃપ્તિ, એનું સ્વામી. સંકલ્પ તો ક્યાંથી હોય, એને આનંદ થઈ જાય. એટલામાં નિર્ગુણ સ્વામી શોધવા નીકળ્યા. ચારે બાજુ ફર્યા, પાણીની ટોકીને, લેટ્રીનને, બાથરૂમને, સ્વામીની બાલશાળાને બધે ફરીને થાક્યા. પેલો જોગી ક્યાં ગયો છે હું થાકીને કહીને કેટલું એને કહી દીધેલું, પણ ટાઈમે જ મળે નહીં. અને ધીમે એને બહાર ઉપર 10-15 મિનિટ થઈ. મશીન બહુ ગરમ હતું. સ્વામી તો બહાર નીકળ્યા. ગાતરી તો હોય નહીં યોગી મહારાજ શરીર પર, મસ્તીથી બધા પીરસે. ક્યાં ગયો તો જોગતા. બસ તને ખબર છે કોર્ટનો ટાઈમ સાચવવાનો છે. બહુ ગરમ થઈ ગયા. ખટ લઈને ગાતરી લઈને સીધા જ ઘોડાગાડીમાં. બૂટ પહેરવાય રહ્યા નહીં. ઘોડાગાડી થોડી 5-25 ડગલા ચાલી છે. નિર્ગુણ સ્વામી બૂટ લીધા, કાંઈ બોલ્યા નહીં. બૂટ લીધા પણ જોયું તો કાંઈ નહીં. સમી લઈ આવ, તું બેસ, શોધવા આવવું પડશે, હું લઈ આવું છું. બહુ ગરમ થઈ ગયેલા. પછી તો નિર્ગુણ સ્વામી વકીલની ઘેર ગયા ને હજુ બેઠા ને યોગી મહારાજે કહ્યું, અમારા સ્વામી માટે પાણી તો લાવો ને. બેસ, કામ કરવા દે, પાણીની શું કરે સાહેબ, અમને કોર્ટમાં જવાનું છે પણ એની ભક્તિ અદા કરે, અમારા સ્વામી માટે પાણી આપો ને. વકીલ એની ભક્તિ જોઈને રાજી થઈ ગયા. એટલે જયારે નિર્ગુણ સ્વામી ગરમ થઈને યોગી મહારાજને કહેવા ગયા તો વકીલ એકદમ બોલી ઉઠ્યા, આ સાધુને કાંઈ કહેશું. નિર્ગુણ સ્વામી કામ છે, આપણે ચર્ચા કરી લઈએ પછી પાણી. પછી તો થોડી ચર્ચા કરીને સમાચાર આવ્યા. જે કોર્ટમાં કેસ ચાલવાનો હતો એ કોર્ટના મેજિસ્ટ્રેટ ગેરહાજર છે. જય સ્વામિનારાયણ. નિર્ગુણ સ્વામી ઉદાસ થઈને એટલા જ પાછા આવ્યા. 2:45-3 સુમારે જ્યાં એટલા બધા ઘોડાગાડી આવી એટલે યોગી મહારાજ સ્પેશિયલ પાછળ જઈને ઠાકોરજીનું ઠંડુ પાણી લઈને સ્વામીને સીધો જ ગ્લાસ ધર્યો. નિર્ગુણ સ્વામીની આંખમાં આંસુ આવી. જોગી તે જોગી. એને સંકલ્પે ઉઠ્યો નહીં. કામ થયું ન થયું આપણે તો દાપણે કરી નાખીએ. આ વાત બની હોય તો બીજાને કહી બી દઈએ, કાંઈ નહીં. બસ એ કેવી કક્ષા છે. સેવા સ્મૃતિ અને સુરત ભાવ વધારે જાય એમ સેવક આપણે બધાએ બહુ ધ્યાન રાખવાનું. ખૂબ અદભુત સંબંધ કરીને મળવું છે. સાધુ થયા છે પાપી દેહની પૂર્ણાહુતિ કરવા માટે. સાધુ થયા છીએ સેવક ભાવે જીવી લેવા માટે. હવે 2 લીટી વાંચીશ.
મહારાજ પહેલા જ જ્યારે લોજની વાવે ઉતરીને મુક્તાન સાંઈના આશ્રમમાં જાય છે એટલે મુક્તાન સાંઈ વિવેક ખાતર એક આસન આપ્યું. એટલે મહારાજ એકદમ બોલી ઉઠ્યા, સ્વામીજી 50 કરોડ પૃથ્વીજાનું આસન છે ને આસનની શી મહત્તા છે. મુક્તાન સાંઈ કાંઈ સમજ્યા નહીં. બહુ ઊંચું રહસ્યની વાત કરી નાખી. એટલે આજે આપણે થોડી ગોષ્ઠી વધારે કરી લઈએ. શંકરભાઈને તો સતુભાઈ જમાડી લેશે. આગલો તારીખ વાંચું છું. આ સભામાં આપન સૌના તેજો માય તન છે, છટા છૂટે છે તેજની જાને પ્રગટિયા કોટિંદુ છે. ગપ્પું મારી દીધું મહારાજે, બહુ મોટું મારી દીધું. ધીમે રહીને વિચારજો. કરુણાભીના હૃદય મહારાજ એટલું સમજાવી રહ્યા છે કે હે મુક્તો, મારા સંબંધે તમારા સાધનોની પૂર્ણાવધિ થઈ ગઈ. તમે નિશ્ચિત, નિર્ગુણ અને દિવ્ય પણ બન્યા. હવે તો આપણે પ્રભુના વચનનો વિશ્વાસ રાખીને તેમને રાજી કરવા મંડી પડીએ તો ઉપર જણાવેલ સુખ વહેલી તકે પ્રાપ્ત કરી શકે. મહાત્મો જ્ઞાને છે નિશ્ચયની દ્રઢતા થતા ખરેખર સંબંધ દ્રઢ થઈ જાય, અને એવો સંબંધ દ્રઢ થાય તો અનંત કલ્યાણકારી ગુણ વર્ણનીય બને. એક સરસ વાત કરી લો. સારા કે નરસા ગુણનો કોઈ કદાપી કોઈ સંજોગ વિચાર નહીં કરતા. ગુણ ગાજો, વિચાર નહીં કરતા. આ કેવું સરસ વર્તે છે ને હું રહી ગયો, કેવું સરસ વર્તે છે જોવાની જરૂર છે. હું રહી ગયો વિચારવાની જરૂર નથી. ભાવના એવી રાખીએ કે એના જેવા થવું જોઈએ. અહીંયા મહારાજ બક્ષીસ આપે છે, અનંત કલ્યાણકારી ગુણ. બધી ચીજ બક્ષીસ મળે છે. આપણાથી કાંઈ થઈ શકે એમ છે નહીં. હા ગઢસાલ એટલે લખ્યું છે. મુક્તાનંદ સાહેબ મહારાજને પૂછ્યું કે મહારાજ, નિર્માણ નિષ્કામ આદિ 32 કલ્યાણકારી ગુણ, 39 કલ્યાણકારી ગુણ સેવા ક્યારે એના જીવનમાં સાકાર કરે? આપણા મારે જ પ્રશ્ન પૂછ્યો છે. તાર નારાયણ એકદમ બોલી ઉઠ્યા, સંબંધે વર્ણનીય બને. બસ, અને એવું અદભુત સંબંધ એનું છે, એનું લૂંટી લેવું છે, એનું આપવાનું છે. વહેલી તકે ચાંદ આપીએ, એ જ આપશે વહેલી તકે ચાંદ આપીએ. એ વતના છે પ્રથમ 62. વિચાર જ કાંઈ કરવાનો નથી, એક જ વિચારમાં રહેવાનું છે. તને જે ગમે તું કહું એ પ્રમાણે વર્તી લેવું છે. કદાપી એમ કોઈ સંજોગોમાં બોલવું બી નથી મારે એની સાથે નહીં ફાવે. કદાપી કોઈ સંજોગોમાં બોલવું નથી મારાથી આ સેવા નહીં થાય. કદાપી કોઈ સંજોગોમાં બોલવું નથી મને અહીંયા જ રાખો. આપણે તો ક્યાંના ક્યાંય જવાનું થશે. સંબંધ નથી તૂટવા દેવો. બસ કેટલો મોટો ફાયદો થઈ ગયો. હસતા રમતા ખાતા પીતા, કેરીનો રસ, સુગમ શિખંડ, પ્રભુ જેવા નિર્લેપ, નિર્બંધ અને નિર્દોષ ને નિષ્કામ થઈ જઈએ. હવે પ્રભુનો સંબંધ કેમ દ્રઢ થાય તે વિચારીએ. મહારાજે વચના ગ્રઢા પ્રથમ 62 કહ્યું છે, ખરેખર સંબંધ થાય તો પ્રભુના સર્વે કલ્યાણકારી ગુણ આવે છે. પ્રભુને કાળ જેવા ન જાણીએ, કર્મ જેવા ન જાણીએ, સ્વભાવ જેવા ન જાણીએ, માયા જેવા ન જાણીએ, પુરુષ જેવા ન જાણીએ, સર્વ થકી ભગવાનને જુદા જાણીએ, અને સર્વના નિયંતા જાણીએ, સર્વના કરતા જાણીએ, એ સર્વેને કરતા થકા પણ નિર્લેપ જાણીએ તો પ્રત્યક્ષ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો કહેવાય. આવી રીતે નિશ્ચય થાય એટલે ગુણ વર્ણનીય બને. બહુ સહેલું છે. એકદમ સહેલી સાધના નારાયણે મૂકી. ન હોત તો અઘરી જતી. એને કાળ જેવા ન જાણીએ, કર્મ જેવા ન જાણીએ, સ્વભાવ જેવા ન જાણીએ. એનું બહુ સ્પષ્ટ વર્ણન કર્યું છે. આપણે સાંજે બહુ પ્રેમથી લઈશું. અત્યારે તો મને બી ભૂખ લાગી ગઈ છે એટલે આપણે બધા જ પડીએ. સહજાનંદ સ્વામી મહારાજને જે દાસના દાસ, દાસના દાસ